રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો ને? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ મસ્ત પોઝિટિવિટીની સાથે થઈ ગઈ. સૌથી પહેલા તો તમારો બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મને મળવા, મારો આ વ્લોગ જોવા, તમારી જ ચેનલની અંદર આવો છો તેના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ, આભાર, થેન્ક યુ. અને જો સવારના પોરમાં ચાલી આવી બહાર જઈને અને ખૂબ સરસ મજાનું વોકિંગ કર્યું. હવે તો વાતાવરણ એટલું સરસ મજાનું ખુશનુમા થઈ ગયું છે ને કે હવે લાગતું નથી કે આ ઉનાળો છે, એને એકદમ ધીમે ધીમે ચોમાસાની તૈયારી થઈ ગઈ હોય ને એવું લાગે છે. તો ચાલો મસ્ત વોકિંગ કરી આવીશું. કસરત ધીમી ધીમી કરી છે આજે, બહુ કઈ ઝાઝી કરી નથી. અને તરત જ ઘરે આવી અને નાઈ ધોઈ અને તૈયાર થઈ ગઈ છું. ચાલો હજી દીવાબત્તી સેવા બધું જ બાકી છે. અત્યારે વાગ્યા છે 7. હમણાં તે કરી નાખશું, આપણે દીવાબત્તી કરી નાખશું, ઠાકોરજીની સેવા કરી નાખશું. દિશાએ પણ આવી અને નાસ્તો બનાવી લીધો છે. અત્યારે એ નાસ્તો જ બનાવે છે. તમને આગળ બતાવું. દિશા નાસ્તો આવી, ધાનુબેનને તૈયાર પણ કરવાના છે. ધાનુબેન હવે સ્કૂલે જાય છે, તમને ખબર છે. તો ચાલો એને પણ હવે ટાઈમ ટુ ટાઈમ તૈયાર કરી અને મોકલવાની હોય. તો ચાલો ધાનુબેનને તૈયાર કરીને હમણાં મોકલી દેશે અને હું મારું કામ કરી લઈશ. તો ચાલો આગળ દિવસની શરૂઆત કરી દઈએ. આગળ શું શું કરું છું એ હું તમને બધું જ બતાવવાની કોશિશ કરીશ. સરસ મજાના સુગંધી એવા વાતાવરણની અંદર દિવસની દિનચર્યાની શરૂઆત કરી દીધી છે. અત્યારે ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. અત્યારે વાગી ગયા છે લગભગ 7 અને 7 વાગ્યે મેં દીવાબત્તી કરવાની શરૂઆત કરી દીધી. ચાલો મેં ઠાકોરજીને જળ ગ્રહણ કરાવી દીધું છે. અત્યારે ઠાકોરજી પણ એમના મંદિરમાં સરસ મજાના બિરાજમાન છે. ત્યાં સુધીમાં ચાલો આપણે દીવાબત્તી કરી લઈએ. તો દીવાબત્તી કરવા માટે થઈને બધા જ વાસણ જે કાલના એઠા વાસણ હોય એ બધા જ માંજી લીધા હતા, બધા જ ઘસી લીધા હતા મસ્ત એવી પિત્તાંબરીથી. જુઓ કેટલા ચમકે છે ને. અને પાછા લોહી પણ લીધા, એને ઘસીને લોહી પણ લીધા. બંટાજીની અંદર સાકર મિશ્રી ધરી દીધી છે અને 3 દિવેટિયાની અંદર વાટો ભરી દીધી છે. 2 અગરબત્તી લઈ લીધી છે, 1 પાણીની જારીજી લઈ લીધી છે. ચાલો સરસ મજાના ફૂલ આવે છે હમણાંથી ઘરની અંદર, એને મેં ઘરમાં ફૂલ બંધાવ્યા છે ને. એટલા સરસ મજાના તાજા ફૂલ આવે ને, કાંઈ રાત્રે એ ભાઈ દઈ જાય અને સવારે અમે માતાજીને અથવા તો પ્રભુને એને ઠાકોરજીને ધરી દઈએ. આ ફૂલ એ રાત્રે અમે ફ્રીજમાં મૂકી દઈએ એટલે સવારે એ તાજા ફૂલ આપણને જોવા મળે. ચાલો એકદમ સુશોભિત થઈ જાય ફૂલથી. તો કાંઈક ન્યારી જ વાતાવરણ જ કાંઈક ન્યારું હોય. ચાલો મસ્ત દીવાબત્તી થાય છે. પાણીની ધારોડી કરી દીધી ફરતે. ફૂલને પણ એને પરિક્રમા કરી અને પ્રભુના માતાજીના ચરણોમાં અર્પણ કરી દીધું. આરતી ચારેય બાજુ હે ને 33 કરોડ દેવી દેવતાઓ છે. તો ચારેય બાજુમાં જેટલા દેવી દેવતાઓ હોય એ બધા જ દેવી દેવતાઓને આ આરતી અર્પણ કરી. જુઓ કેટલા સુંદર લાગે છે મા જ્વાળામુખી માતાજી. ચાલો હવે આવી ગયા છીએ બહાર, હે ને. બહાર તુલસી ક્યારે આવી ગયા છે અને મારો તુલસી ક્યારો એટલો સુંદર છે ને કે ન પૂછો વાત. જો શાલિગ્રામ પ્રભુ છે તો એને પણ સ્નાન કરાવી દીધું છે અને સરસ મજાનું પાણી અર્પણ કરી દીધું છે માતાજીને, તુલસી માતાજીને. અને આ ઓટલાને એકદમ ઘસીને સાફ કરી લઈએ, કારણ કે કાલના સાથિયા અને લાડુ જે બનાવેલા હોય એ એમનેમ જ હોય. તો ચાલો એ બધું જ સરસ ઓટલો સાફ કરી નાખ્યો. શાલિગ્રામ પ્રભુને ચંદનનો ચાંદલો કર્યો છે અને સાથિયા કરી લીધા છે, કંકુના સાથિયા કર્યા છે. તુલસી માને છાટણા કરી દીધા કંકુના અને સરસ મજાના 2 સાથિયા કર્યા છે. અહીંયા પણ મેં ફૂલ મૂક્યા છે. મને બહુ ખૂબ જ ગમે એને ફૂલનો ઉપયોગ કરવો, તો મને ખૂબ જ ગમે. તો ચાલો 2 ફૂલ રાખ્યા છે અને માતાજીની આરતી પણ કરી લઈએ. સવારે અને સાંજે અમે તુલસી ક્યારે બે વખતે દીવા કરીએ છીએ. તો મજા આવે, એક અંદરથી આનંદ પણ થાય અને મનને સંતોષ પણ થાય. જો આવું આપણે કાંઈક ને કાંઈક કરીએ ને આધ્યાત્મિક તરફ, તો મનને એકદમ શાંતિ અને સંતોષ થાય. ભલે કાંઈ મળતું હોય કે ન મળતું હોય એ કાંઈ ખબર નથી, પણ મનને ખૂબ જ શાંતિ મળે. એને આવું બધું કરવાથી મન એકદમ પ્રફુલ્લિત રહે અને આખો દિવસ સારામાં સારો પોઝિટિવ દિવસ થાય. ચાલો હવે હું આવી ગઈ છું સૂર્યનારાયણને અર્ઘ આપવા માટે.
ગયું છે. વાહ! આવી ગયું. અસીનું પૂંછડું રહી ગયું છે. અસીનું પૂંછડું છે. ઓહ! અને વાળ બહુ ઉતરે છે ને, બહુ જ ઉતરે. તેલ પણ નાખતા નથી ને કેટલા બે રીતે બહુ જ ઉતરે છે. ચાલો પેલા ઓછું તો નાઈ જવાનું છે. તારી પેલા તેલ નાઈ એની પેલા તો તેલ નાઈ લીધું. એ પકડાય. ચલો બાય 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 બાય. ચાલો ધાનુબેન સ્કૂલે જવાની તૈયારી કરે છે ભરપૂર. હવે તો એટલી હરખ-હરખથી જાય ને, કારણ કે ત્યાં આગળ એમના ફ્રેન્ડ સર્કલ પણ બની ગયા છે. એટલે બેનને એટલો આનંદ આવે ને, અને એના ટીચર એના સ્કૂલના જે કાંઈ રાખતા હોય, ટીચ કરતા હોય એ મેડમો બધા જ ખૂબ જ સારા છે. એટલે ધ્યાનુ એટલી પ્રેમથી જાય છે ને હવે તો સ્કૂલે, એને અમને ધાનુની ચિંતા બિલકુલ જતી રહી. ચલો ધ્યાનુબેન આપણને જય શ્રી શ્યામ કહેશે હમણાં, તો ચાલો આપણે પણ ધ્યાનુને જય શ્રી શ્યામ કહી દઈએ. ચાલો ધાનુને બાય બાય કરી દઈએ. ચાલો હવે આવશે ધાનુબેન, 12 વાગે છે. ઠાકોરજી જો રાહ જુએ છે સેવાની, અને ઠાકોરજી બેઠા છે અત્યારે સ્નાન કરવા માટે થઈને તૈયાર છે, એકદમ રેડી છે. ચાલો બધું એકદમ તૈયાર થઈ ગયું છે. જોઈએ આપણે ઠાકોરજીનો શૃંગાર. આજે રેડ કલરના વસ્ત્ર છે, એમાં છે રેડની અંદર વ્હાઈટ કલરની લાઇનિંગ છે, લેરિયા છે, પાઘ છે સરસ મજાના, 2 કંદોરા છે, માથે ટીપારા છે, હાર છે ચંદનના, કડા છે, કુંડળ છે, અલકાવલી છે, અને બધું જ શૃંગાર તૈયાર થઈ ગયો છે ઠાકોરજીનો. અને ચાલો તૈયાર કરીએ આપણે સ્નાન કરાવવા માટે. એને જો તુલસી પત્ર 2 રાખી દીધા છે, જળ પણ તૈયાર છે. યમુના જળના ભાવથી આપણે ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ અને હમણાં જ રેડી કરી દઈએ. યમુના જળમાં કેસર ધોઈ સ્નાન કરાવું શ્યામના, હલકી હાથે અંગો ધોઈ લાડ કરાવું શ્યામના. યમુના જળમાં કેસર ધોઈ સ્નાન કરાવું શ્યામના, હલકી હાથે એટલા સુંદર મજાના થઈ ગયા જુઓ ઠાકોરજી. અને નાઈ લઈને એટલે રૂપ જ હરખું થઈ જાય, જાણે કે માટીમાં રમવા ગયા હોય ને એટલા ગંદા ગંદા થઈ ગયા હોય. નાઈ ને ત્યારે તો એટલો મેલ નીકળે, આમ ન દેખાય હો, પણ નાઈ ને ત્યારે એટલો મેલ નીકળે ને જાણે નાના બાળકને ન ડરતો હોય ને. ક્યારે મજા આવે ઠાકોરજી. જો બધા જ શૃંગાર ધારણ કરીને ઠાકોરજી બિરાજમાન થઈ ગયા છે. કેટલા સુંદર લાગે. ક્યારેક તો મને એવું લાગે કે જાણે મારી જ નજર ન લાગી જાય ઠાકોરજીને. જો કેટલા સુંદર લાગે છે, અનુપમ રૂપ નિખરીને આવે હો ભાઈ. મને આ એક સમય એટલો વાલો લાગે ને, ઠાકોરજી સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા હોય એ સમય ખૂબ સુંદર હોય ભાઈ. ચાલો નાસ્તો તૈયાર છે, નાસ્તો કરી લઈએ. અને ચાલો તમે જોયું ને, સેવા મસ્ત એવી થઈ ગઈ.
દિશાએ કામ પણ કરી નાખ્યું, નીચેનું ઉપરનું બધું જ કામ કરી નાખ્યું અને પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું. અને ચાલો હવે રસોઈ કરવાની તૈયારી છે. આજે તાનુબેનને તેડવા જવાના છે 11:15, અત્યારે 10 વાગી ગયા છે. 10 વાગે અત્યારે મારો નાસ્તો ચાલુ છે. ચાલો 11:15 ધાનુબેનને તેડવા જવાના છે, તો ધાનુબેનને તેડવા પણ જશું. હજી ફળિયા વળિયા વાળવાનું બધું બાકી છે. હજી કામ બધું બાકી હતી. હજી અત્યારે ખાલી સેવા પૂજા ને એ જ બધું જ થયું છે. ચાલો હું આવી ગઈ અત્યારે ફળિયાની અંદર. એને ફળિયું અત્યારે બહાર નીકળીએ ને એટલે એમ લાગે કે જાણે 10-15 દિવસથી જાણે કંઈ વાળ્યું જ નથી. જોકે પાનખરની ઋતુ હવે જતી રહી ને એટલે ઘણી રાહત થઈ ગઈ. પાન ઘણા બધા ઓછા ખરે છે હવે તો, પણ છતાં પણ સાફ સફાઈ તો રાખવી જ પડે ને. આડું અવળું ઘણું બધું હોય કે જ્યાં આગળ આપણે સાફ સૂફ રાખવી જ પડે. એને પાંદડા જ્યાં ક્યાં ઘૂસી ગયા હોય ને તો જીવાત થવાની પણ ખૂબ બીક લાગે. એટલે ઝીણી ઝીણી વસ્તુ સાફ કરવી ખૂબ જરૂરી છે. અને આવી લીલોતરી વસ્તુ હોય ને ત્યાં આગળ તો કાંઈક ને કાંઈક જીવજંતુ ઘૂસી જવાની બીક લાગે જ તે. એટલે એકદમ ઝીણવટથી વ્યવસ્થિત રીતે સાફ સૂફ કરવી ખૂબ જરૂરી છે ભાઈ એને. કારણ કે ખેતરાળ જમીન હોય ને એટલે ખૂબ ધ્યાન રાખવું પડે ભાઈ. એટલે ચાલો અત્યારે મસ્ત હમણાં તો લીલોતરી થઈ ગઈ છે. ભલે ખાલી એક જ વખત વરસાદ આવ્યો છે પણ એટલું સરસ મજાનું આંગણું થઈ ગયું છે ને, કાંઈ લીલોતરી થઈ ગઈ છે. તોય હજી એટલું બધું ધ્યાન રખાતું નથી. જો રખાતું હોય ને તો આ એટલું સરસ મજાના અત્યારે લીલા છોડ એવા મસ્ત થઈ જાય ને કે ન પૂછો વાત. પણ હજી હું ધ્યાન રાખું જ છું. બનશે એટલી કોશિશ કરીશ કે આ ફૂલ છોડને ખૂબ જ ધ્યાન અને ખૂબ જ માવજતથી મોટા કરીએ આપણે. અને હવે તો ફૂલો પણ આવવા લાગ્યા છે. એને પહેલાં તો ફૂલ નહોતા આવતા. જેમ તમે જોયું ને આગળ ગાય ઘૂસી ગઈ હતી તો ત્યાર પછી ફૂલો આવવાના બંધ થઈ ગયા હતા. અને ચાલો મેં સરસ મજાનું ફળિયું વાળી નાખ્યું. અને આ સમયે દિશા જતી રહી હતી ઉપર. નીચેના બધા જ કચરા પોતા ઝાપટ ઝૂપટ આ તે બધું જ દિશાએ વહેલા કરી નાખ્યું હતું. એને કારણ કે હમણાંથી દિશા આ જ બધું કામ કરે છે. સાક્ષી જે કામ કરતી હોય ને એ બધું જ કામ દિશા કરે છે. અને જે દિશા કામ કરતી હોય ને એ બધું જ હું કામ કરું છું. હા, નાસ્તો દિશા કરે છે તો એ નાસ્તો હું હમણાંથી નથી બનાવતી કારણ કે મારે સેવામાં ઘણું બધું મોડું થઈ જાય. એટલે દિશા એમ કે મમ્મી હું નાસ્તો બનાવી નાખીશ અને તમે તમારી સેવામાં લાગી જાઓ. કારણ કે એવું થાય કે ધ્યાનુબેનને નાસ્તો કાંઈક ને કાંઈક અલગ અલગ જ રોજ મોકલવાનો હોય. એટલે ત્યાં આગળ પણ પરફેક્ટ રહેવું પડે, ટાઈમ ટુ ટાઈમ રહેવું પડે. અને મારે ઠાકોરજીની થતી હોય મોડું એટલે દિશા એમ કે મમ્મી નાસ્તો તો હું બનાવી લઈશ પણ તમે છે ને તમારી સેવાને પૂરી કરી દેજો. ચાલો ત્યારે તો દિશાએ આજે વધારાનું કામ કાઢ્યું છે. અને હમણાં નીચે જોયું ને તમે વધારાનું કામ કાઢ્યું હતું. બધા ઓછાડા તે બધું જ કાઢ્યું હતું. એને સાફ કર્યું હતું બધું જ તે. અને બધા જ ઓછાડ કાઢી નાખ્યા હતા અને ધોણ પણ કરી નાખી હતી એને. પણ ઉપરનું કામ બધું જ બાકી હતું. ઉપરના કામને પણ 15 દિવસ થઈ ગયા હતા. એટલે દિશાને મન થઈ ગયું કે ચાલો આજે ઉપરનું પણ કામ બધું જ કરી નાખીએ. તો એણે સરસ મજાની સાવરણી ફેરવી દીધી આખા ઘરની અંદર. એને સાક્ષીના રૂમમાં પણ અને પોતાના રૂમમાં પણ મસ્ત એવી ઉપર ઝાડા જે કાંઈ હોય, જો કે હોય જ નહીં. 15 દિવસે સાફ સૂફ થતી હોય એટલે એટલા બધા ઝાડા આ તે કાંઈ હોય જ નહીં. ગમે એટલું સાફ કરીને તો પણ એટલું બધું તો ખાસ કરીને તો કાંઈ નીકળે જ નહીં એને. તો ચાલો તોય તે સાફ કરવું ખૂબ જરૂરી છે. જો કાયમ હાથ ફેરવીએ ને તો એ બધી જ વસ્તુ વ્યવસ્થિત રહે. ચાલો બંને રૂમના પંખા પણ દિશાએ સાફ કરી લીધા. અને આજ મેં દિશાને કીધું હતું કે કિચનની ચિંતા તો તારે કરવાની નથી કાંઈ, એ હું બનાવી લઈશ. અને ધાનુને તેડવા જવાનું છે તો એ તેડવા પણ હું જતી રહીશ. એટલે દિશાબેન જો એને ધાનુબેન ન હોય ને એટલે દિશાને તો હાથમાં બળ આવી જાય. એને ધાર્યું કામ એ કરી શકે. અને ટાઈમર મૂકેલો હોય ભાઈ કે ભાઈ આ ટાઈમે આટલું કામ તો થઈ જ જવું જોઈએ. જો એવો ટાઈમ મૂકી દઈએ ને આપણે 1 કલાક મારે આ ટાઈમ આ કામમાં કાઢવો છે તો ઓટોમેટિક એ કામ થઈ જ જવાનું છે ભાઈ એને. અને જો વચ્ચે આળસ કરી દઈએ ને કે ચાલો કોઈકનો મોબાઈલ આવ્યો કાંઈક ફોન આવ્યો તો એ ફોનમાં વાતો કરતા હોય તો કલાક અડધી કલાક ક્યારે જતી રહે ને ખબર જ ન પડે. પણ જો ટાર્ગેટ હોય ને કે મારે આટલા વાગે ફ્રી થઈ જ જવું છે તો એ કામ થઈ જ જાય. કદાચ કોઈકનો ફોન આવે ને તો પણ એવું કહી દેવું પડે કે ભાઈ અત્યારે હું બિઝી છું, થોડીક વાર પછી તમને ફોન કરું એને. તો એવી રીતે દિશા એ ટાર્ગેટથી કામ કરે.
અને હમણાં ધાનુબેન પાછા ઘરે પણ આવી જવાના છે, એટલે ખૂબ ચીવટથી અને ધ્યાનથી કામ કરી અને એ ફ્રી પણ થઈ જાય. ને જો આ કામ કરવું પણ કાંઈ સહેલું નથી ને, અત્યારે મોપ ને એવું બધું આવતું જ હોય, ઊભા પોતા ને આ તે બધું આવતું જ હોય, પણ છતાં મારી છોકરીઓને બંનેને એવી ટેવ છે ને કે બેઠા બેઠા જ પોતા કરે. આમ કરતાં કરતાં બંને રૂમ એટલા સરસ મજાના સાફ કરી લીધા દિશાએ, અને બંને રૂમમાં કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જ કામ થઈ ગયું. ચાલો આજે શાક કરી લઈએ ગલકા અને દાળ. દાળ પણ પલાળી રાખી છે, હમણાં હું તમને બતાવું. પેલા ગલકાને સમારી લઈએ ફટાફટ. આ શાક એટલું મીઠું થાય ને, જે ન ખાતા હોય ને એને ખાવાનું મન થઈ જાય. એક વખત હું લાઈવમાં હતી ને ત્યારે કોઈની કમેન્ટ આવી હતી કે તમારી પાસેથી અમે ગલકા દાળનું શાક પણ શીખ્યા, અથવા તુરિયા પણ ચાલે દાળની અંદર. અને એ કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે. તુરિયા દાળ બંને, તુરિયા અને ગલકા બંનેનું શાક દાળમાં થઈ શકે. ચાલો દાળ તો પલાળી દીધી છે, દાળ પણ પલાળી ગઈ છે જો. અને ગલકા બે ખાલી કર્યા, 11:15 થઈ ગયા છે, એટલે ધાનુબેનને સૌથી પહેલા તેડી આવો. કારણ કે ધાનુ છે ને ત્યાં આગળ એક મમ્મી પપ્પા આવતા જાય ને એટલે એકદમ પેલી ખાવા લાગે ને આતુર ખાવા લાગે કે મને કેમ કોઈ તેડવા ના આવ્યું, મને કોઈ કેમ તેડવા ના આવ્યું. એને દાદી કરતી હું, એના ટીચર પણ હું જાઉં ને એટલે એમ કે એ ભાઈ આલ્યો તમારી દીકરીને સંભાળો તમે. એટલે ધાનુને ફટાફટ એને 11:15 થઈ ગયા છે, જોકે વહેલી નથી જાતી, ટાઈમે જ જાઉં છું. ચાલો ધાનુબેનને તેડી આવીએ અને ધાનુબેનને પણ મળીએ. ચાલો અને આવીને રસોઈ કરશું. દિશા ગઈ છે ઉપર બધું કરવા, સરખું સમનું આ તે બધું કરવા. તો ચાલો દિશા આવે ને નીચે પહેલા હું અને ધાનુબેનને આવી જાય ઘરે. ચાલો ધાનુ કે ચાલો અમે આવી ગયા છીએ. આવીને સીધા બહાર બેસી ગયા અમે હિંચકે, અને મમ્મા આવી મળવા. આવી ગયા છે, ચાલો સ્કૂલેથી લઈ આવીએ. આવીને સીધું ધાનુબેનને બધા જ કપડાં કાઢી નાખવાના હોય, કારણ કે એટલી ગરમી થાય ને ધાનુબેનને એ વાત ન પૂછો. ચાલો હમણાં ધાનુબેનને નવડાવી ધોવડાવીને પછી જ મળાવું તમને. આજે શનિવાર છે એટલે ધાનુબેનને આજે ફ્રી ડ્રેસ છે, અને શનિવારને દિવસે 11 વાગે ધાનુબેન ઘરે આવી જાય. બધા દિવસ 9 થી 12 હોય, પણ આજે શનિવારના દિવસે ફ્રી ડ્રેસ પણ હોય અને વહેલું પણ છૂટી જવાનું હોય. તો ચાલો ધાનુબેન આવી ગયા છે ઘરે, અને ચાલો થોડાક મરચાં તળી નાખીએ. હું આવી ગઈ છું કિચનની અંદર. ચાલો કિચન સંભાળી લીધું છે, અને ધાનુબેન થોડીક વાર માટે થઈને દિશાની સાથે રમે છે. અને ચાલો હું પણ રમાડતી જાઉં છું સાથે સાથે. અને દિશાએ થોડીક વાર થાકી ગઈ, કારણ કે ઉપરનું ઘણું બધું કામ કર્યું હતું, એટલા માટે દિશા બેઠી છે અત્યારે મમ્માની સાથે, ધાનુની સાથે મમ્મા બેઠી છે. તો ચાલો સૌથી પહેલાં તો મરચાં તળી લીધા ભાઈ, હિંગ અને હળદર નાખી અને ગલકાને વઘારી નાખ્યા છે. આજે ગલકા છે, તુરિયા નથી. એને તુરિયા અને ગલકાનો સ્વાદ આમ બને ને તો લગભગ સરખો જ હોય છે. અને દાળવાળું શાક બનાવવું હોય ને તો ગમે તે શાક ચાલે, તુરિયા પણ ચાલે અને ગલકા પણ ચાલે, અને ખૂબ જ મસ્ત સ્વાદિષ્ટ શાક બને છે ભાઈ. ચાલો હળદર મીઠું નાખી દીધું છે, અને ગલકાને નાખી દીધા, અને સાથે સાથે મગની દાળ જે છડી તૈયાર કરી હતી આપણે પલાળીને, એ પણ તૈયાર કરી દીધી. અને સાથે સાથે ધાનુબેનની સાથે મસ્તી તો ચાલુ જ હોય આપણી. એને ચાલો જ્યારે ધાનુબેન આવે ને, ચાલો સૌથી પહેલાં આવી અને દિશાએ એમને નવડાવી જ દીધી. એને પહેલાં એકદમ ફ્રેશ કરી દીધી અને બધા કપડાં કાઢી નાખ્યા. જોયું ને, એને ધાનુબેનને આવે ને એટલે તરત જ ગરમી થવા લાગે ભાઈ. અને ધાનુબેનને હમણાં થોડીક વારમાં જ દિશા જમાડી દેશે, અથવા તો ક્યારેક હું પણ જમાડી દઉં. એને ચાલો હું રસોઈને આગળ વધારી દઉં. એને જો સહેજ મસ્તા ગલકા સહેજ મસ્તા મેશી થયા છે, પણ હજી ચડતા વાર લાગશે એને. તો સૌથી પહેલાં તો આપણે ધાનુબેનનું શાક કાઢવાનું છે, એટલે ચટણી હમણાં બિલકુલ નાખીશ નહીં. પહેલાં જોઈ લઈએ ચડી ગયું છે કે નહીં.
તો હજી વાર હતી. સાઈડમાં જુઓ દૂધ પણ ચડે છે, એટલે બીક એ પણ લાગે કે આનો છાંટો ક્યાંક ત્યાં ન ઉડી જાય. એને પણ નહીં, બહુ ખાસ ધ્યાન રાખીએ ને એટલે કાંઈ વાંધો ન આવે. તો ચાલો, મસ્ત એવું શાક બની ગયું છે, એકદમ રેડી થઈ ગયું છે. ટમેટા નાખી દીધા છે એટલે ટમેટાનો રસ પણ એકદમ ભળી ગયો છે. સૌથી પહેલાં મોળું કાઢી લીધું ધાનુબેનનું શાક. ધાનુબેનનું શાક ઉતારી અને પછી જ ધાનુબેનના શાકમાં ધાણા જીરું નાખ્યું છે. ચટણી અને ધાણા જીરું નાખી દીધું છે. જુઓ કેટલું સરસ મજાનું થઈ ગયું. હમણાં જ તે ખણસાઈને એટલું મસ્ત બની જવાનું છે ને આ શાક. જુઓ કેટલું સુંદર બની ગયું છે કંઈ શાક. જમવામાં હું અને દિશા બે જ છીએ. આજે કિશન છે નહીં કાંઈ, હું અને દિશા બે જ છીએ. સાક્ષી તો ગઈ છે મમ્મીના ઘરે, એટલે મેં અને દિશા અને ધાનુબેન છે. ધાનુબેનનું મોડું કાઢી લીધું. ચાલો, જાજી બધી ભરીને કોથમીર નાખી દીધી છે. શાક બની ગયું તૈયાર. ચાલો, ધાનુબેન પણ રસોઈ બનાવે છે. જુઓ એને ઉપાડીએ કે ન ઉપાડીએ કે પણ એને કરવું હોય ને. માટીની સામેથી એક આખી કાથરોટ ભરીને દઈ દીધી છે દિશાએ, એટલે બેઠા બેઠા એ રમ્યા કરશે. એને જો બાળકોને માટીમાં રમવા દેવા જ પડે ફરજિયાત. જો આપણે એમને માટીમાં રમવા ન દઈએ ને તો એ ગમે ત્યાંથી ચોરી છુપીથી તે માટી ગોતતી જ આવે. એટલું સારું છે કે મોઢામાં નથી નાખતી માટી, બિલકુલ નથી નાખતી. આ વેકરો છે ને એ ધોયેલો વેકરો છે. ખૂબ જ સરસ રીતે પહેલાં ધોઈ નાખ્યો હતો દિશાએ, અને પછી એને સૂકવી દીધો છે, અને ત્યાર પછી ધાનુબેનને રમવા માટે આપી દીધો છે. તો ચાલો, ધાનુબેન આમથી આમ ને આમથી આમ કર્યા કરે. એની બુદ્ધિ પ્રમાણે એ કામ કરે છે. જુઓ અને જો એ ગેસ બનાવ્યો છે અને હવે એ પોતાનો પાટલો બનાવશે ને એ રસોઈ કરશે. ગેસ ઉપર એનું વાસણ મૂક્યું છે અને હવે ચાલો એ શીરો બનાવશે. ચાલો, તમારે કોઈને શીરો જમવો હોય તો ધાનુબેન પાસે આવી જજો. ચાલો, ધાનુબેન બહાર રમે છે. અધૂરી રોટલી હતી તો મેં એ પૂરી કરી લીધી. અને આજે ખાલી ને ખાલી શાક અને રોટલી જ છે, બીજું જમવામાં આજે કાંઈ જ નથી. પણ એકદમ સિમ્પલ અને સાદું ભોજન પણ સ્વાદિષ્ટ ભોજન છે આજનું. બતાવો, તમે ક્યારે બનાવો છો દાળ અને તુરિયાનું શાક બનાવો છો કે ગલકાનું શાક બનાવો છો? એક વખત આવી રીતે ટ્રાય જરૂર કરજો, તમને પણ મજા આવશે, ભાવશે. જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ અંદર નાખી શકો છો, લસણની ચટણી પણ નાખી શકો છો. ચાલો, ફુલકા રોટલીઓ બનતી જાય છે. ચાલો, સૌથી પહેલા હું અને દિશા જમવા બેસી જાય. એટલી સ્વાદિષ્ટ થાળી બની હતી ને આજે કે ન પૂછો વાત. ચાલો, તમે લોકો પણ જમવા આવી જાઓ. જમવા બધા. ચાલો, ગલકા દાળનું શાક છે, મગની દાળ અને ગલકા. રોટલી છે સરસ મજાની, ફુલકા રોટલી છે, કેરી છે, કાકડીનો સલાડ છે, મરચાં છે અને ઠંડી મસ્ત મજાની છાશ છે. ચાલો, બધા જ જમવા આવો. મેં અને દિશાએ પહેલાં જમી લીધું, કારણ કે ધાનુબેન જમવા ઈચ્છતા જ નહોતા. કારણ કે આવે ને એટલે પહેલાં તો પાણી કેટલું બધું પી લે અને થોડું ઘણું કટક બટક કરી લે, એટલે એને બિલકુલ ભૂખ ન લાગે. એટલે હું અને દિશા સૌથી પહેલાં જમી લઈએ, બની જાય ને એટલે. તો ચાલો, મેં અને દિશાએ જમી લીધું અને ચાલો હવે ધાનુબેનને જમાડી દઈએ. આજનો વ્લોગ બપોર સુધીનો જ છે અને અત્યાર સુધી તમે વ્લોગ જોયો એના માટે થઈને ખૂબ આભાર. તમે છેક સુધી વિડીયો વોચ કર્યો એના માટે તમારો દિલથી થેન્ક યુ, આભાર, શુક્રિયા. ચાલો ત્યારે, આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત પાછા મળવાના. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.